ભાવનગરમાં ફ્લેટનો સ્લેબ ધરાશાયી થયો, જેમાં એકનું મોત નીપજ્યું છે। દેવુબાગ વિસ્તારમાં આવેલ ફ્લેટનો સ્લેબ ધરાશાયી થયો। પ્રમુખ સ્વામી ફ્લેટમાં સ્લેબ ધરાશાયી થતાં આધેડ દબાયા હતા। ભાવેશ શાહ નામના વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ હાથ ધર્યું। અત્યારે અમે જેટલા બી રહેણા અંદર લોકો રહે છે તમામને અમે ખાલી કરાવી દીધું છે। 32 જેટલા ફ્લેટ આવેલા છે અને તમામને આપણે અત્યારે ખાલી કરાવી દીધું છે। જી, નોટિસ આ બાબતમાં અમે તપાસ કરાવીશું, પરંતુ આનું 1994નું બાંધકામ થયેલું છે, એટલે ફક્ત 30 વર્ષ જૂનું બાંધકામ છે, એવું નથી કે બહુ વધારે જૂનું બાંધકામ હોય। આપણે સામાન્ય રીતે એક પદ્ધતિ હોય છે કે ભાઈ 40-50 વર્ષ જૂના બિલ્ડિંગો હોય એને આપણે તપાસતા હોઈએ છીએ। આ બાંધકામ જે છે 30 વર્ષનું છે, છતાં બી અમે તપાસ કરીને અમે નોટિસ અપાયેલ કે તપાસ કરી। જોતા જણાય છે કે સીડીનો ભાગ કંઈ પ્રવેશ પડ્યો છે અને નીચે એક ભાઈ જે ચાલતા જતા હતા એમના ઉપર મલબો પડ્યો, એના કારણે અનફોર્ચ્યુનેટલી એમનું અવસાન થયું છે। હવે આ મિલકત છે રીડેવલપમેન્ટની કંઈ ચર્ચા ચાલતી હતી અને એનું સ્ટ્રક્ચરલ ઇન્ટિગ્રિટીને બધું જોવાનું હવે અમે લોકો પ્રયત્ન કરીશું અને અત્યારે જે બાકીના રેસિડેન્ટ છે એ બધાને સલામત ખસેડી દીધા છે। આમાં ખાનગી મિલકત છે, પોતાની મિલકતની રાખ રખાવની જવાબદારી તો મિલકતના માલિકની હોય। હવે અનફોર્ચ્યુનેટલી અહીંયા જે તે સમયે મને એવું લાગે છે કે મરામત તરફે બહુ ધ્યાન નહીં અપાયું હોય